તો જ આવું મને માથા રિક્ષા વાળા લાગે જો પેટમાં ઉતારું ઉપર વિમાનમાં લેન્ડ ના કરતા હોય સો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ એન્ડ અત્યારે જવું હોસ્પિટલ એન્ડ આજે બહુ લેટ થઈ ગયું છે કેમ કે મારે હજુ અહીંયા રોકાવું પડશે તો હજુ કલાક એવું થઈ જશે હોસ્પિટલ 8:30 તો થઈ ગયા છે ઓલમોસ્ટ એન્ડ આજે કેવું છે કે ઠંડી બી બહુ છે બહાર રહીને તમને બતાવું ચડો હા 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 ચિલ્ડ જેવો પવન આવે છે કેમ કે અહીંયા બધું ખુલ્લું છે ને તો એકદમ ઠંડો ઠંડો પવન આવે છે એન્ડ કેવું છે કે મજા આવે છે ગરમી કરતાં તો મજા આવે પેલા કામમાં બતાવી દઉં પછી નીકળું છું ઘરે જવા બહુ દિવસથી વજન માપ્યું નથી 66 કિલો બાપરે બાપ 65 હતો ને 1 કિલો વધી ગયો ખબર જ ના પડી કે વજન ક્યારે વધી ગયો 1 કિલો વજન વધી ગયો 65 હતો ને 66.1 મતલબ વાહ ભાઈ શિયાળામાં ખબર નહીં પડતી કે ખાવાનું કેટલું ખવાય છે એટલે વધી જાય છે થોડા આંટા મારીએ 2-4 સવારમાં કેવું કે થોડી ઘણી કસરત કરવી જરૂરી છે કેમ કે જે જોઈન્ટ હોય ને જે એ મોમેન્ટ કરવા બી જરૂરી છે જો કે હું જીમ જોઈનનું વિચારું છું પણ મેળ નથી આવતો યાર દિવસનું કામ ને વ્લોગ ને વિડીયો ને હા ને તે બધું બાકી રામ મંદિર બની રહ્યું છે એન્ડ નજીક આવી રહ્યું છે મતલબ એનું જે પ્રતિષ્ઠા છે જે બી છે તો મેં રસ્તામાં આવતા જોયું હતું કે એક ઓફિસની બહાર રામ મંદિરનું આખું આમ કહેવાય ને કે સેટ ગોઠવેલો છે બતાવીશ હમણાં તમે ચલો પહેલાં હું મારું બતાવી દઉં શાંતિથી જઈશું ઘરે અને પછી મળું ઓકે તો ગાઈઝ નીકળી ગયો છું ઘરે જવા માટે એન્ડ તમને બતાવું છું કે હું જે રામ મંદિરની વાત કરતો હતો કે કેટલું મસ્ત રીતે કેટલી મોટી પ્રતિમા એની બનાવી છે તમને બતાવું છું કેમ કે મેં જોઈને મને નજર ગઈ તો મારું દિલ ખુશ થઈ ગયું તમને બી બતાવું આ જો રોડની સાઈડમાં કેટલું મસ્ત રામ મંદિરની કહેવાય કે પ્રતિમા મૂકી છે લોકો અહીંયા ફોટોગ્રાફી બી કરી શકે છે એન્ડ મસ્ત રીતે વિડીયોગ્રાફી બી કરી શકે છે કેટલું મસ્ત લાગે જો આ જે પ્રતિમા છે એવું સેમ મંદિર રામ મંદિર બને છે તો વિચારો કે કેવું સ્ટેજ લગાવ્યું છે રોડ ઉપર જ એન્ડ અહીંયા લોકો ફોટોગ્રાફી એન્ડ કરે લાગે છે જોરદાર કેમેરામાં એટલું બધું કેચઅપ નહીં થાય પણ મસ્ત છે ચલો ઘરે જઈએ A few moments later. ઓકે ગાઈઝ તો રેડી થઈ ગયો છું ને નીકળી ગયો છું મયુરને કોલ કર્યો છે મયુર આવે છે એટલે આજે કેવું છે કે મયુર કે અમે ફન બ્લાસ્ટ જોયું નથી તો મેં કીધું ચાલ તને આજે ફન બ્લાસ્ટ બતાવી દઈએ એમાં કંઈ મોટી વાત છે નહીં એન્ડ થોડા ટાઈમથી હું બી કંઈ બહાર ગયો નથી તો મેં કીધું ચલો આજે બહાર જઈએ મયુર આવે છે એન્ડ સંદીપ જે કાકાનો છોકરો છે એ બી કદાચ કહે છે કે હું આવું છું એન્ડ આજે ટી શર્ટ કેવી ગરમ પહેરી છે કેમ કે આજે ઠંડી બહુ છે કેમ કે 2 દિવસથી જો કે વધારે ઠંડી છે જો કે મયુર તો આવી બી ગયો સંદીપ કે હું નહીં આવું છું તો નાવા ગયો છે નહીં પછી સંદીપને બી પિક કરી લઈશું ઉત્તરાયણ આવી ગયો છે તો એની બી થોડી ઘણી તૈયારી કરીશું બન્યા રહેજો વ્લોગમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો આવી ગયા જો મયુરિયો ઠંડી નહીં વધારે એટલા માટે મેં બી આજે ગરમ ટી શર્ટ પહેરી છે જો કે પોલો નહીં લીધું અલ્યા હજુ નાવા નહીં બેઠો યાર અરે યાર હા તો હેડ ફટાફટ અમે બે ઊભા થઈ રહીએ અમે બધા હું મયુરને લઈ લીધો હવે તું નહીં લે તને લઈ લઉં ચલ હવે આવી જા ચલ બહાર આવી જા પણ ફટાફટ કર લેટ ના કરતો હા તો હજુ જો નહીં બહાર નીકળી જાય ડપોળ બનાવે હું મયુરને આજે સવાલ કરે કે તારું 2023 કેવું ગયું તો મારું 2000 કહેવા જવું ને તો બહુ ખરાબ ગયું કેમ કે હું જ્યારે યુટ્યુબમાં નહોતો એ પહેલાં સ્ટાર્ટિંગમાં હું એક જગ્યાએ જોબ કરતો હતો તો કે અત્યારે બી કરું છું નાઇટમાં પણ દિવસે બી હું જોબ કરતો હતો તો ખબર નહીં યાર કેવી કિસ્મત મારી અને એ જેની જોડે હું જોબ કરતો અને હું ભાઈ કરીને બોલાવતો તો બંનેની અમારે એવી કિસ્મત કે એને બી આ વર્ષે બહુ બધું વેઠવાનું થયું મતલબ કહેવાય ને કે બહુ બધું નુકસાન થયું જોડે જોડે મારું બી થોડું ઘણું થયું કહેવાય ને કે 2023 તો એવું જ્યું કે કોઈ ખબર જ ના પડી વધારે નુકસાન બી નહોતું જો કે મારું તો એન્ડ ના વધારે પ્રોફિટ પણ એક વસ્તુ મારા લાઈફમાં સારું બન્યું કે અમારી એન્ગેજમેન્ટ થઈ ગઈ
પછી હું યુટ્યુબમાં જોડાઈ ગયો, મને તમારા જેવા લોકો મને મળી ગયા, સબસ્ક્રાઈબર મને સારા એવા મળી ગયા, મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ, મારો ગૂગલ એક્સિસ પિન આવી ગયો. મેન મોટું અચીવમેન્ટ તો કહેવાય ને કે મારી સારા માણસ જોડે મારી સગાઈ થઈ ગઈ. એન્ડ યુટ્યુબમાં બી હું થોડું ઘણું કામ કર્યું તો મને એ બી એન્ડ થતાં થોડો ઘણો ગ્રો કરી લીધો. તો બસ એ જ છે 2023માં આમ જે બી થાય છે તો સારું થાય છે, ભગવાન જે કરે છે સારું જ કરે છે, તમે લોકો સપોર્ટ કરો છો એ સારું છે. તો બસ મયુર તારું કેવું રહ્યું? મને કઈ ખબર જ નહીં. મયુર ને તો જો કે ના તો જોબ હતી કે મયુર ને તો કહેવાય ને કે હજુ નાનપણ જ કહેવાય, સારું કહેવાય એમ કે મેત્રાણા અમદાવાદ કરી મયુર ને એમ જ ગઈ. કેમ કે હું સિરિયસલીમાં મજાક નહીં કરતો બોસ, પૈસા નહીં હોય ને તો કઈ નહીં. આ જીવનમાં પૈસા ઇમ્પોર્ટન્ટ છે ને છે, એના વગર કઈ નહીં થાય. તો જોબ બી કરવાની, આ બી કરવાનું, કેમ કે સોશિયલ મીડિયા અત્યારે બહુ ગ્રો થાય છે. બહુ બધા સોશિયલ મીડિયા પર એવું નથી કે કઈ નથી, બહુ બધું છે, પણ એના માટે ટાઈમ, એના માટે મહેનત બધું માગે છે. આજને આજ વાયરલ થઈ જવું ને આજે બધું કરી લેવું એ તો ઇમ્પોસિબલ છે. તમે કામ કરતા રહો, નવું કંઈક કોન્ટેન્ટ લાવો, દુનિયા જે કરે છે એ નહીં કરવાનું, કંઈક અલગ કરો, બરાબર. એન્ડ આજે ઉત્તરાયણની દોરીનું એ બી આજે કંઈક જોવું પડશે. ઉત્તરાયણ આવી છે નજીક, કઈ જ પ્લાન નથી કર્યો યાર, કોઈ જાતનું વિચાર્યું નથી. ને આ જોડે પ્રેન્ક કરવાનું વિચાર્યું હતું, એ બી પોપટ થઈ ગયો, એમાં બી કઈ ના થયું. મેં તો કર્યો ને એને કરી લીધો મારી જોડે, પણ મસ્ત વિડીયો હતો ને એમાં બહુ બધો સપોર્ટ આપ્યો. તો વિચારીએ છીએ એનો બી આજે કંઈક ના કંઈક તો પ્લાન કરીશું. સંદીપ આવ્યા પછી ત્યાં જઈએ. 15 મિનિટ વેઇટ કર્યા પછી હવે સંદીપનો ફોન આવ્યો છે, તો હવે એને લેવા જઈએ છીએ અને પછી નીકળીએ છીએ, બરાબર મયુર? સંદીપ આવી ગયો ગાઈઝ, બહુ દાડે બ્લોગમાં આવ્યો સંદીપ. હવે અમે લોકો જઈએ છીએ ફન બ્લાસ્ટમાં. તું જેલો મયુરે નહીં જોઈ, સંદીપે નહીં જોઈ, હું તો જેલો છું કે મારા બે નાના ભાઈને આજે હું ફન બ્લાસ્ટ બતાવું, મોજ કરાવો, એન્ટરટેનમેન્ટ કરાવો અને વિડીયો બનાવી આજે જોરદાર. તો મારા સંદીપનો વિડીયો આવ્યો હશે, તમે લોકો પહેલા જોયેલો હશે. પહેલા સ્ટાર્ટિંગમાં હું સંદીપ બે બહુ બધા વિડીયો બનાવવા માટે. સંદીપ મારા ઘર આવતો એક્ટિવા લઈને, એકવાર તમે પહેરી રહ્યા હતા ત્યાં એજીપીમાં. આજે બી મજા આવી છે, ત્યાં જઈએ ચલો. લોકો પહોંચી ગયા ફન બ્લાસ્ટમાં. જ્યારે બનતું હતું મેં ત્યારે આમાં ફાયર થયું હતું, મતલબ આગ લાગી. તો આનું નામ મને લાગે એના પરથી પાડ્યો ફન બ્લાસ્ટ. ચાલુ હોય તો સારું, કેમ કે ભીડ નથી એટલે મને દગો લાગે છે. નાના ગાડીઓ હોય, ગાડીઓ કર્મચારી હોય, પેલી વચ્ચે જગ્યાએ મૂકી દે. ચાલો ને વાંધો નહીં, જોઈ લઈએ. ચાલુ તો હશે જ. જો કે લોકો આવી ગયા છે ફન બ્લાસ્ટ બહુ ટાઈમ પછી. મારી બહાર નીકળ છે. ચાલ ઉતર બેઠા, ચાલ તને બતાવું ફન બ્લાસ્ટ. જો આ છે ફન બ્લાસ્ટ, જોરદાર છે ને, બહારથી જો દેખાય છે. એસી હાઈવે ફન બ્લાસ્ટ. ચલો અંદર જઈએ. ફન બ્લાસ્ટ. મેં હું ઓનલાઈન કરું, ટિકિટ લઈ લે. ચાલ આ નાના છોકરા માટે ડિસ્કાઉન્ટ કરી દેજો. કોઈ પણ સંજોગોમાં ટિકિટના પૈસા પાછા આપવામાં આવશે નહીં. ઓકે ચલો, 3 ટિકિટ પાછી લઈ લીધી. હે તમે પાછી લઈને અંદર ઘૂસી ના દો ને એટલા માટે. જો આ મયુર જ લાગો મને. જો મેં તું પેલા ફોટાની વાત કરતો હતો ને, એ બેકગ્રાઉન્ડ આ જો. જો અત્યારે પબ્લિક નહીં ને તો અહીંયા અત્યારે તમે ફોટા પાડી શકો. અમે અહીંયા પાડ્યા, મેં ને રાહુલ અહીંયા પાડેલા. જો મારે થંબનેલ મૂકેલું એ અહીંયા પાડેલું, અહીંયા ફોટો પાડે. ચલો પાડી દઈએ. ચાર્જિંગ ના બહુ ડખાય યાર, કેમ કે પાવર બેગ ઈ ઓઢવ જોઈએ યાર. જો આ શું પેલી મસ્ત લોકેશન પાડીએ. ચાલ ફોટા. અંદર જવાનું હતું, આઈસ નું પેલું શું કહેવાય, સ્નોફોલ નું ને, એમાં અંદર જવાનું હતું. સ્નોફોલ ની ટિકિટ કેટલી છે ખબર? કેટલી પર પર્સન કેટલી હશે? 500. અંદાજે 600 રૂપિયા ટિકિટ છે પર પર્સન સ્નોફોલમાં જવાની. અને પાછળ બી એવું દેખાય છે ને, જે એમાં મોન આશીષ ને રાહુલ બધા બેઠા. અને ઉપર લઈ જઈને એવા છોડ્યા હતા ને કે બાપા રે એવા જ જવા દે. આજે મયુર ને એવા હિંચકામ બેહારો ને કે એકવાર ઉપર લઈ જાય ને છોડા ને મયુર પાછો ના આવે. મારે આજે હે ને પાછળમાં અમે ગયા હતા હું ને આશીષ ને. મજા આવી હતી જો કે. અને આ છે સ્નોફોલ, જો સ્નો સિટી. આની અંદર જવાનું છે, મજા આવશે. ચલો આ બધી એક્ટિવિટીમાં ને અમે લોકો એક આ કરી હતી. આ જો કે પર પર્સન 100 રૂપીસ છે બધી. આના કેમ તો કોઈ બી તમે બહારની જે બી એક્ટિવિટી કરો ને સંદીપ, તો 100 રૂપિયા છે મયુર. એન્ડ પેલું નહીં પાછળ છે એ ખબર એ ખબર નહીં શું કે, હા રાઈડ વાળી, એના કંઈક 350 રૂપિયા. અને આની ઉપર રાહુલ બેઠો તો ખબર રાહુલ ઊંધો થઈ જતો ઉપર જતો. આજે અત્યારે હાલ બધી મને લાગે રાઈડ બંધ છે, કેમ કે સાંજના ટાઈમે જ. હા અત્યારે બંધ હશે કદાચ. આપણે વહેલા આવી ગયા. આ બધી એક્ટિવિટી છે. પછી પેલી સાયકલ સામે દેખાય ને, પેલી સામે રહી, એની ઉપર તમે વજન માપો છો. વજન પર ઓછો હોય ને તો અહીંયાથી તમે સીધા અહીંયા આમ જઈ શકો, પણ વજનની કંઈક લિમિટ હોય. પેલી સામે રહી ને સાયકલ, એ અમે લોકો આમાં બેઠા હતા. ના ના મય ના આમાં બેસાડો આ રાઈડમાં. જો પેલો છોકરો બેઠો હોય ઊંધા થઈ જાય.
છોકરો આમાં કેવું મળે ખબર આ રાઈડમાં કે તમે લોકો જો ફૂલ ભરેલું હોય ને તો બહુ મજા આવે કેમ કે તમે આમાં એકવાર બેહવાનું જે છોકરાની હાલત થઈ જો ખાલી એવા આંચકા આવીને જવા દે અજય જોજો જો છોકરું બેઠું ને એકણા જ આંચકો આવે જો આ જો મયુર રિયલી મયુર તો આમાં બે ને બોલ સારી વાત તું વોમિટિંગ થઈ જાય તને આ જો ખાલી આ બેની ઈચ્છા કે આમાં જવાની આ ઊંધા થઈ જાય કાલે જ મેં એક રીલ જોઈ કે ઉપર જઈને અટકી જાય આ બે જણાનો વિચાર કરે માર તો નહીં જવું ટિકિટ અહીંયાથી લેવાની સંદીપ અહીંયાથી લેવાની ટિકિટ મયુર અને સંદીપ બે જવાનું વિચારે ભાઈ આમાં આપણે નહીં જવું તો સંદીપ ને મયુર બે આમાં જવા નહીં ભાઈ મારે નહીં જવું કેમ કે મેં એક રીલ જોઈ હતી કાલે પરમ દિવસે કે હારું ઉપર જઈને અટકી જાય ઊંધા થઈ જવાય આ જો આમાં માણસો બેઠા છે અને આ છેક ઉપર જશે જો આ જો આખે આખું ઊંધું થઈ જાય એટલે હું તો નહીં જાઉં સંદીપ ને મયુર બે જઈ ચાલો સંદીપ અને મયુર બે જઈ ઓય વાલ બે લે બૂમ પડવાની આ બેની ચડી જાવ લે કોઈ ના થાય જો એક છવું થાય એ બે જણા જોડે બેહો લે આ બંને જણા બેહી ગયા તો પાછળ પેલી બાજુ બેઠા મોટું નહીં દેખાય બેનો એમના જે એક્સપિરિયન્સ મારા જો એનો રિએક્ટ હતું એ લેવું હતું યાર બે જણા બેહી તો જાય ભાઈ હવે હિંમત તો કરી આ લોકોએ સેફટી તો છે પણ યાર વિચારે જેવું કે બીક તો લાગવાની કેટલું ઊંચું છે યાર મતલબ કોઈ લિમિટ નહીં એટલું ઊંચું છે મયુર તો બે જાય જોઈએ એ ચાલો આખે આખું ભરી ગયું યાર સંદીપ ભિખારી ખરા હવામાં જ ભરવાનું હોય ઊંધું થઈ જાય આખે આખું થાતું તો ઘણું હશે કે કઈ હું તો ના બેહું ભાઈ કોઈ દાડો ના બેહું અરે ઉપર જઈને બંધ થઈ જાય ઊંધા ને ઊંધા રહેવું પડે તાણ કેટલી સ્પીડમાં ફરે પણ મોટા જો હું તો જિંદગીમાં ના બેસું કેમ કે આ વસ્તુ એવી છે કે રિસ્કી છે ઉપર જઈને બંધ થઈ ગયું તો હાલત ખરાબ થઈ જાય હું તો ના બેહું આ બે જણા આયા જો એ મજા આવી આમ જો પેટમાં ઉતાર ઉપર વિમાન માં લેન્ડ ના કરતા હોય બીક તો લાગતી જોરદાર એ ભાઈ આ તો એક વસ્તુ કહું આચું મજાક નહીં કરતો જો ઉપર આ કદાચ આમાં કંઈક ટેકનિક આવી છે ને હવે 2 દિવસ પહેલા એક રીલ હતી ખબર ઉપર વાયર તો ફસાઈ ગયું ખબર સેમ આ પોઝિશનમાં ઉપર હતું ને ઊંધા લબડી રહ્યા એ લોકો તો હજુ કરાય ને સંદીપ તો કઈ કરે ખબર આપણે આમાં નતું જવાનું આપણે પેલા એમાં જવાનું હતું લાસ્ટ જો બતાવું છે જો એ રાઈડ કરી એ લોકો બતાવું છે સ્ટુઅર મેર આમાં પૈસા વસૂલ થઈ જાય આમાં બહુ મજા આવે રાઈડ કરવાની હજુ આની સ્કાય હાજો જો આમાં મયુર આપણે આમાં જવાનું હતું યાર જવું તો મજા આવે જોરદાર મજા આવી ને વાત જવા વાત હું મને આ જો આ કેટલી સ્પીડમાં હતું ખબર હે કેટલી સ્પીડમાં હતું ખબર હે જો નેકલી જ હોત ને બૂમ પડી જાય ખબર પણ મજા આવી આમાં સ્પીડમાં ચલાવવું પડે આના ભાઈને ચલાવતા નહીં આવડતું છે રિક્ષા કે જો રેલગાડી એ મયુર બે જા બસ બે જા આજો એમાં તો મને ખબર મને મજા ચમ આવી આની અંદર બેહો ને એટલે છેક ઉપર લઈ જાય અને ત્યાંથી છોડી દે અને જે પછી અહીંયા જે પેટમાં જે મયુર થાય ને મજાક નહીં કરતો આમ અલગ જ એક્સપિરિયન્સ હતો ખાલી બેકગ્રાઉન્ડ જો તમે લોકો આ ફોટોગ્રાફી માટે જે બેકગ્રાઉન્ડ છે ને જોરદાર છે બાકી લાઈફ ટાઈમ તમને આમ કહેવાય ને પેલો અનુભવ રહેશે જિંદગીમાં આમ કઈ વાર વિચારશું કે હા ચડ્યા હતા ભાઈ ઉપર હું તો એટલા જ નતો મને ખબર હતી હું આમાં પેલા બેઠો હતો ને જે દિવસે એ દિવસે મને ખબર હતી કે હું હાલત થવાની અરે પણ આગળ નતો હોય તો અલાવ નતું યાર ચલો હવે અંદર ગેમિંગ ઝોનમાં જઈએ ચલો પેલી
સ્ટેડિયમમાં ગયા ને મેં બાઇક પર બેસી જતો એ ભાઈ ઉતારી મેં કે ઉતાર ભાઈ મજા ના આવી જાય એમાં મજા આવે પણ એમાં બે સંદીપ તો તમને આમ સિરિયસલી એવું લાગે કે રિયલ લાગે તમે આની અંદર બેસો ને તો મેં તો આ કરેલું હોય તમારે કરવું તો કરો મને તો આજ રાઈડ કરવાની ઈચ્છા થઈ ગઈ હું તો વિડીયો લઈ પ્રોપર તમારો બધાનો એટલે બેવું છો વિચારવા ના હોય લે ને તો તમે તારી જેટલી બી હિંમત હોય ને એટલું તારે બહાર લાવવાનું આ તને બોધ છે ઉપર જઈ અને પછી તારે આની અંદર જાવ ને બધા ચિપ્સ છે ને એ તારે પકડવાના તું પકડી કે એટલા તારે પકડવાના તું જોરદાર બાકી જો મેં આ છોકરું જાય જો આ છોકરું કેટલું બધું લાવવા છો ખાલી પકડી લાવશે તો તું જોવત ને તો આવી તને મજા આવત બધા ચિપ્સ જો નાચોસ ને બધા આ છોકરી કેટલી લાવત જો કોઈ લાવી નહીં એક હજુ ના તમારે ચમ ના આવે ખબર કેમ કે પેલું તમને પટ્ટો પહેરાવો ને એ પટ્ટાના લીધે તમે ના કરી અંદરથી બધું જોઈ લીધું છે એન્ડ મયુર તારા આની જોડે ફોટો પડાવો તો કોઈ બધે હું તારો ફોટો પડાવું મયુર જેવી સ્ટાઇલ આવો ને તારો ઢાળો તો આવા મયુર ને સેમ તારા જેવો ચલો અંદરથી તો જોઈ લીધું અહીંયા બધું ગેમિંગ ઝોન છે અને આ બી એક્ટિવિટી તો બધી જોઈ લીધી છે હવે આ થોડી ઘણી ફોટોગ્રાફી કરી લઈએ ચલ જો ભાઈ એડે અમે લોકો જઈએ મિત્રાણા ભાઈને ઉતારીને ઉતર એ ઉતરો બીજા લોકેશન એરપોર્ટ પડે ચલો આ ઊંધું થઈ જાય મર્યા અલ્યા પણ હું કહું તમે બે એક કામ કરો આપણે બધા પાડે પણ કોઈને બોલાવવું પડશે તો જવું મને મારા રિક્ષા વાળા લાગે તું રિક્ષા લઈ મારા મારા આવડું મોટું એક સ્કૂટર લઈ લે 5 રૂપિયા ભાડું આવડું સ્કૂટર લઈ લેવાય મયુરને અને ધંધો ચાલુ લે ફોટા પાડી મારે ઉતરી જાય સેલ માર ચલો બહુ બધું મોટું થયું અને બહુ રૂપાળા થઈ હેડો હવે જલ્દી ફટાફટ ચલો મસ્ત એક્ટિવિટી કરી લીધી હવે બહાર જઈએ ચલો વોશરૂમમાં વિડીયો નો હોય લે એ આજે આ તૈયાર થાય ઓકે ગાઈઝ તો અમે લોકો બધું મસ્ત વિડીયો એન્ડ રીલ્સ બનાવી દીધી છે એન્ડ અમે લોકો હવે જઈએ છીએ ઘરે કેમ કે વાગ્યા છે 3:30 આ લોકોએ બહુ મારું ચાર્જિંગ પડ્યું અને બહુ રીલ બનાવી સંદીપે તો માતાના બહુ રીલ બનાવી અને બહુ ફોટા પાડ્યા હવે ઘેર જઈએ ફટાફટ એન્ડ મજા આવી ભાઈઓ જોડે બહુ મજા આવે એન્ડ હવે મળીએ ઘરે જઈને ચલો આવી ગયા બહાર એન્ડ હવે જઈએ ઘરે આ બે તો ઊંચા જ નહીં આવતા ફોટોમાંથી યાર તો મસ્ત બન બ્લાસ્ટમાં ફન કરી દીધું છે અમે લોકો હવે આવી ગયા છે શેરડીનો રસ પીવા જો કે સંદીપ પાર્ટી આપે છે એનો બર્થડે છે આજે તો બધા કોમેન્ટથી બધા ભરી દેજો હેપી બર્થડે સંદીપ હેપી બર્થડે એવી વિશ કરી દેજો સંદીપનો બર્થડે તો મને નથી ખબર હેપી બર્થડે ભાઈ જીવ હજારો સાલ પાર્ટી તો મોટા પાયે તો પાઈ લઈએ પણ આ તો શેરડીનો રસ પીએ કેમ કે ગરમી લાગે યાર બપોરે ગરમી અને સવારે ઠંડી બાકી આજે ફન પ્લાન કે મજા આવી ભાઈઓ જોડે મજા આવે અલગ જ મજા આવે જો કે હા વિડીયોમાં તમે જોયું છે બૂમ પડાય સંદીપ ચશ્મા પહેરેલો સંદીપ લાગે જો ખાલી વિલન એટલો શોખીન ને ભાઈ ફોટાનો ચશ્મા પહેરે કેવો લાગે મારે બી આવા ચશ્મા લાવાય સંદીપને જોડે મંગાવી તો કેવા લાગે કહેજો કોમેન્ટમાં જો કે નહીં મજા આવે સંદીપને શૂટ થાય લાવ કાચ બોલાવડો શેરડીનો રસ પી લે પાર્ટી સંદીપને પાઇપ બી લાવજો હા મજબૂત મોએ ओम फो कैसे सिल्ली रस पी रही ओम फो संदीप नानावनी आज की पार्टी संदीप की तरफ से भाई हमारा मोटा भाई दीपक भाई અને આજે સંદીપનો બર્થડે અને વિશ નહીં કરી દીપકભાઈએ કેમ કે અમે તો પાર્ટી લીધી જો તો તને નહીં ખબર સ્ટેટસ હવા આવશે પણ આ જો પાર્ટી એની છે મારા કતઈને પહેલી ખબર હોય આજે ઉત્તરાયણની થોડી શોપિંગ કરીએ પણ ફિરકીના ભાવ તો જોવો યાર 5000 વારના 1200 રૂપિયા ને 1200 રૂપિયા શિવમની દોરી આવે શિવમ શક્તિ આ જો દોરી પાયેલી પેલો ભાઈ લેવા ગયો ફિરકી જોઈએ 5000 કેટલા કીધા ના 1200 રૂપિયા સુરત ની દોરી સુરતી માંગ્યા ઢીલ ખેંચ નહીં આવે એવું ગેરંટી લઈ મજબૂત આવશે કપાઈ તો જવાનું દોરી હારી હે આ જો આ ભાઈ નું મોઢું જોઈ લે તમે ફિરકી લઈ પહોંચી જજો એડ્રેસ તો તમને હું આપી દઉં સાયોના રોડ ચલો સંદીપને ડ્રોપ કરી દઈએ પહેલા ટ્રાફિક છે દોરી લેવા પહોંચી જજો બરાબર
A few moments later. ઓકે ગાઈઝ, તો આવી ગયો છું હોસ્પિટલ. ફન બ્લાસ્ટમાં આવીને પછી થોડી વાર 2 કલાક જે આરામ કર્યો છે ને બોસ, સિરિયસલી થાક ઉતરી ગયો, કેમ કે રાત્રે 2 વાગે ઊંઘું છું, તમને ખબર જ છે. તો બસ આવીને આરામ કર્યો, જમી લીધું એન્ડ હોસ્પિટલ આવી ગયો છું. હવે કામ બામ તો ઠીક, હવે મારા ભાગમાં કંઈ આવે ના આવે, આઈ ડોન્ટ નો. તો ઉપર જઈને મળું છું એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો વ્લોગને. કાલે બહુ મસ્ત જગ્યા પર જવાનું છે. કાલે વ્લોગ ઇન્ટરેસ્ટિંગ હશે, તો ભૂલતા નહીં જોવાનું એન્ડ સપોર્ટ કરતા રહેજો. નેગેટિવિટીથી થોડા દૂર રહેજો, ખરાબ કોમેન્ટ, ખરાબ લોકોથી. એન્ડ ભગવાન વાળીને તમને બધાને આ વર્ષમાં સારું એવું સુજવાડે. તો બસ આજ માટે આટલું જ છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.